નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. વિસનગર તાલુકાના કાંસ ગામે સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દી મહોત્સવ યોજાયો. વિડીયોકોન ગુજરાતમાં FTTH પર બ્રોડબેન્ડ સર્વિસ રજૂ કરશે. જમનાબાઈ નર્સિંગ સ્કૂલનું 14મીએ ગિફ્ટ સિટીમાં ઉદ્ઘાટન. શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને અપાયું આવેદન પત્ર. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall, GMDC ground. जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए. For show contact नैतिक नायक. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસ ગામે જીવીબેન કરશનલાલ દ્વારકાદાસ પટેલ સાર્વજનિક પુસ્તકાલયનો શતાબ્દી મહોત્સવ યોજવામાં આવ્યો હતો. આજથી લગભગ 100 વર્ષ પહેલા વાંચનાલય બનાવી સમાજ માટે પ્રેરણારૂપ કામ કરેલ છે. વાંચનાલય શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રાજ્યના શિક્ષણ અને જિલ્લા પ્રભારી મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ધારાસભ્ય ઋષિકેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે પુસ્તકાલયના નિર્માણ થકી આજે પણ વાંચકોમાં જીવીબેન મૂર્તિમંત થયા છે. જીવીબેન જેવી મહિલાઓ 100 વર્ષ પહેલા પુસ્તકાલયનું નિર્માણ કરી ભાવિ પેઢીને રાહ ચીંધવાનું કામ કર્યું છે. કાંસ ગામની અને નાગરિકોની પ્રગતિમાં પુસ્તકાલયનો અમૂલ્ય ફાળો છે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે મહેસાણા જિલ્લો શિક્ષણ, સામાજિક, રાજકીય, આર્થિક સહિત તમામ ક્ષેત્રોમાં પ્રગતિ કરી રહ્યો છે. મહેસાણા જિલ્લો હંમેશા વિકાસશીલ શિક્ષણનો પર્યાય બન્યો છે. ગામમાં પુસ્તકાલય એ ઘરેણું છે. વ્યક્તિના ઘડતરમાં સારા પુસ્તકનો ફાળો રહેલો છે. રાષ્ટ્રના વિકાસ માટે સારા નાગરિકોની જરૂર છે. આ જરૂરિયાત પુસ્તકો થકી પૂરી થાય છે. કાર્યક્રમમાં ધારાસભ્ય ઋષિકેશભાઈ પટેલ, રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રી, છનાલાલ જોશી, ડોક્ટર મફતલાલ પટેલ, જસુભાઈ પટેલ, વિસનગર તાલુકા પ્રમુખ પ્રાંત અધિકારી CP પટેલ સહિત પુસ્તકાલયના પ્રમુખ તેમજ ટ્રસ્ટી અધિકારીઓ અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વિડીયોકોન ટેલિકોમ બાહોશ મિત્રતાસભર અને આકર્ષક ટેલિકોમ બ્રાન્ડ જે $10 અબજ વિડીયોકોન ગ્રુપની કંપની છે તે ગુજરાત ટેલિકોમ સર્કલમાં રોકાણ કરશે. ચાલુ નાણાકીય વર્ષમાં કંપની ગુજરાત સર્કલમાં ₹210 કરોડનું રોકાણ કરવાનું આયોજન કરી રહી છે. કંપનીનું રોકાણ તેના GSM સર્વિસ નેટવર્કને વિસ્તરણ માટે કરશે, જે ટેલિકંપનીઓ બીજા 450 થી વધુ સેલ સાઇટ્સ જેમાં 330 સાઇટ અને 142 ટાઉન્સમાં ભૌગોલિક કવરેજ વિસ્તાર માટે અને બીજા 120 સાઇટ વપરાશકર્તાઓની સુવિધા પૂરી પાડવા અને ક્ષમતા વધારવા માટે રોકાણ કરશે. કંપની દ્વારા તાજેતરમાં અપગ્રેડ કરવામાં આવેલા 2.75 GHz નેટવર્કને ડેટા યુઝર્સમાં વધારો કરવા માટે પણ કંપની તેના પેકેટ કારમાં વધારો કરવા માટે રોકાણ કરશે. કંપની પાસે ગુજરાતમાં હાલ 3989 સેલ્સ સાઇટ્સ છે અને જેમાં ગુજરાતના 836 શહેરોમાં નેટવર્ક કવરેજ પૂરું પાડે છે. કંપનીએ તાજેતરમાં સમગ્ર ભારતમાં ISP લાયસન્સ મેળવેલ છે. તે બ્રાન્ડેડ સર્વિસની પ્રાથમિક સ્તરે FTTH ની અને 2 GHz સ્પેક્ટ્રમ ફ્રી બેન્ડ પર વાયરલેસ બ્રોડબેન્ડની શરૂઆત કરવા જઈ રહી છે. વિડીયોકોન ટેલિકોમ તેના પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મુખ્ય શહેરોમાં બ્રોડબેન્ડ સર્વિસની શરૂઆત કરશે. વિડીયોકોન ટેલિકોમ્યુનિકેશનના ડિરેક્ટર અને CEO અરવિંદ બાલીએ જણાવ્યા અનુસાર ગુજરાત ટેલિકોમ સર્કલ કાર્યક્ષમ સર્કલ છે અને અમારા માટે તે અત્યંત અને મહત્વપૂર્ણ છે. નરસિંહ મોનજી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત જમનાબાઈ નર્સિંગ સ્કૂલ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં તારીખ 14મી મે 2015 ના રોજ ઉચ્ચ શિક્ષણ વિભાગના મંત્રી
વસુબેન ત્રિવેદીની હાજરીમાં ભવ્ય ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. ગિફ્ટ સિટી જેવું વ્યૂહાત્મક સ્થળ આવેલી આ જમનાબાઈ નર્સરી સ્કૂલ 2015 નર્સરીથી ધોરણ 6 સુધીની સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે. સ્કૂલમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતું શિક્ષણ આપવામાં આવશે, જેમાં શારીરિક શિક્ષણ અને ઇતર પ્રવૃત્તિ તથા અનુભવજન્ય અભ્યાસ ઉપર ભાર મુકાશે. નરસિંહ મોંજી એજ્યુકેશન ટ્રસ્ટની છેલ્લા 4 દાયકાની પરંપરા અંગે વાત કરતા નરસિંહ મોંજી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયરાજસિંહ ઠાકરે જણાવ્યું કે અમે ગુજરાતમાં અમારા વિદ્યાર્થીઓ માટે વિશ્વ સ્તરના શૈક્ષણિક કાર્યક્રમો રજૂ કરવાનો ઉદ્દેશ ધરાવીએ છીએ, જે એક મોડર્ન એકેડેમિક એક્સલન્સ બનવાની સાથે સાથે તેમનો અનુભવ આધારિત સાંસ્કૃતિક અનુભવ પણ પૂરો પાડશે. અમે મુંબઈ શિક્ષણ જગતમાં સમૃદ્ધ ઇતિહાસનું સર્જન કર્યું છે અને અમે પોતાના મૂળ સ્થાન ગુજરાતમાં આવીને જ્ઞાનના જ બીજ વાવવા માંગીએ છીએ. ગિફ્ટ સિટીના સંકુલમાં વિશ્વ સ્તરના ગુણવત્તા પૂરી પાડવાનું અમારું સપનું સાકાર થયું છે. નરસિંહ મોંજી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી સુજય જયરાજે જણાવ્યું કે અદ્યતન ટેકનોલોજી, ક્વોલિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અનોખું સર્ક્યુલર ડિઝાઇન ધરાવતી આ સ્કૂલ 1,60,000 ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી હશે, જ્યાં ધોરણ 12 સુધી 2,000 વિદ્યાર્થીઓને સમાવવાનું આયોજન અમે ધરાવીએ છીએ. અમારા સંકુલમાં 2 એકર વિસ્તારનું રમતનું મેદાન છે. વિતેલા વર્ષમાં રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓની શાળાને ખ્યાતિ અપાવી છે. અમે ગિફ્ટ સિટીમાં 2015 સુધીમાં આ સ્કૂલની શરૂઆત જૂન 2015 સુધીમાં આ સ્કૂલની શરૂઆત કરીશું. વિરાટનગરમાં ભાજપના કાર્યકરો સ્થાનિક કોર્પોરેટરથી ત્રાસી જઈને કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસમાં જોડાઈ રહેલા કાર્યકરો ઉપર પીઆઈ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો તથા શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલ સહિતના આગેવાનોની અટકાયત પણ કરવામાં આવી હતી. આ અંગે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી પીઆઈ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. આ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરોના કોંગ્રેસ પ્રવેશ અંગે કાર્યક્રમ સાદગીપૂર્ણ હતો. ટ્રાફિકને અડચણ ન થાય તે રીતે આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ઓઢવ પોલીસે અમારા ઉપર લાઠીચાર્જ કર્યો હતો. પીઆઈનું આ વર્તન ઘણું જ આઘાતજનક હતું. આ અગાઉ સ્વામિનારાયણ મંદિરના હરિભક્તો મંદિરમાંથી ઘરે જતા હતા ત્યારે પણ તેમના ઉપર આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું. તે અંગેનું આવેદનપત્ર અમે પોલીસ કમિશનરને આપ્યું છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S-Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર. प्रकाश नायक एंड यज्ञेश दवे प्रेजेंट्स चांदी जैसा रंग है तेरा. चांदी जैसा रंग है तेरा, सोने जैसे बाल, एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल. पद्मश्री पंकज उदास live in concert on 23rd May Saturday 9 p.m. at Convention Hall, GMDC ground. जिस रास्ते से तू गुजरे वो फूलों से भर जाए. For show contact Naitik Nayak.